અમદાવાદ હાઈવે પર ગત રોજ પેપર મિલમાં આગ લાગી હતી અને વરસેલા પાસે પેપર મિલમાં લાગેલ આગ પર 17 કલાક બાદ કાબુ મેળવાયો છે। ફાયર વિભાગે 20 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે। ગત રોજ બપોરે વરસોલા રેલવે ફાટક પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી। પેપર મિલના રો મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી અને નડિયાદ ફાયર બ્રિગેડના 3 વોટર બ્રાઉઝર સહિત આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ આ સાથે તેમજ અસલાલી ફાયરની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। આગ લાગવા પાછળનું કારણ બંધ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, એક મોટી આગ પેપર મિલમાં। બિલકુલ ચોક્કસ સંજ્ઞા નડિયાદના વરસોલા ખાતે જે પેપર મિલ આવેલી છે તે પેપર મિલની અંદર ગત રોજ આગની ઘટના બની હતી। બપોર બાદ જ્યારે આગની ઘટના બની ત્યારે સૌપ્રથમ નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને મેજર કોલ જાહેર કર્યો હતો। ત્યારબાદ આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ, અસલાલી સહિતના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। કહી શકાય સંધ્યા 17 કલાક જેટલો સતત પાણીનો 20 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવ્યો હતો। રાત્રે 3 વાગ્યાના અસરાની અંદર આગ પર કાબુ થોડો મેળવ્યો હતો, પરંતુ હજુ પણ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા જે આગ છે તેને કોલ્ડ કરવા માટે હજુ પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે અને જે પેપર મિલની બહાર જે રો મટીરિયલ પડ્યું હતું એ રો મટીરિયલના લીધે આગ લાગી હતી અને પેપર મિલનો એક શીડ પણ આગમાં ઝપેટમાં આવ્યો હતો। જી સંધ્યા, જે કેટલી નુકસાનીનો અંદાજ છે ઉમંગ? અંદાજિત કહી શકાય સંધ્યા કે જે રો મટીરિયલ છે તેની કિંમત કહેવામાં જઈએ તો અંદાજિત આજે ટોટલી નુકસાન કરે 1 કરોડથી વધુ નુકસાન થયું હોય તે અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે। જી, આપનો આભાર। અરવલ્લી ધનસુરા નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર। પોયડા ગામ પાસે રાધે કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતરની ઘટના બની છે। આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। અડધો કિલોમીટર સુધી તેની અસર પણ જોવા મળી છે। મોડાસા ફાયર ટીમ તેમજ 108ની ટીમ મામલે કાબુમાં તેઓએ લીધો છે આખો મામલો અને મોડી રાત્રે આ ઘટના બની હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર। સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે ગત રાત્રિ દરમિયાન લગભગ 11 થી 12 વાગ્યા અરસામાં જે અરવલ્લી જિલ્લાનું જે ધનસુરા તાલુકાનું પોયડા ગામ છે, પોયડા ખેડા, ત્યાં જે શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજ આવેલું છે ત્યાં એમોનિયા ગેસ જે આવે છે તેનું ગળતર થયું હતું, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। ખાસ કરીને જે વૃદ્ધો હતા તેમને સારવાર માટે ખસેડવાની પણ જરૂર પડી હતી। લગભગ 4 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક ફાયર ફાઈટરની ટીમ પહોંચી અને જે વાલ્વ હતો એ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓનો એક ડર રહે છે, તેના કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે। જી સંધ્યા। જી, આપનો આભાર। વાત કરીશું ગીર સોમનાથની તો સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા છે। ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા। 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે, જ્યારે કે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો। રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન, 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, રિસોર્ટમાં જુગાર રમવા માટે લોકો એકઠા થયા? જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને ગીર જંગલ અને સાસણ આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં આગળ અનેક રિસોર્ટો અને ફાર્મ હાઉસો આવેલા છે। જોકે આ ફાર્મ હાઉસોની અંદર જુગારધામ છે તે દિવસે દિવસે પકડાઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ 1 થી 2 વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી અને આજે ફરી એક વખત ગીર સોમનાથ એલસીબી દ્વારા ધ ગીર પ્રીમિયમ રિસોર્ટ નામનો જે રિસોર્ટ છે એમાંથી 55 જેટલા જુગારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જોકે મળતી માહિતી મુજબ આ જુગારીઓ છે તેમને મહેસાણાના જે કડી છે ત્યાંનો એક શખ્સ ભાવેશ નામનો શખ્સ છે તે આ તમામ જુગારીઓને અહીંયા લાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સાથે સાથે આ જે જુગાર છે તે સૌથી મોટી જુગાર માનવામાં આવી રહી છે, કારણ કે આ જુગારમાંથી 2.35 કરોડનો મુદ્દામાલ છે તે પણ હાથ લાગ્યો છે અને હાલ આ તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને પોલીસે છે તે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંધ્યા। જી, આપનો આભાર।
મોરબીમાં રોમિયોગીરી કરનારનું પોલીસે પાણી ઉતાર્યું છે. યુવતીની છેડતી કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. મેહુલ ઝીલરિયા નામના આરોપીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. બનાવ સ્થળે જ લઈ જઈ પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. ભોગ બનનાર યુવતીએ આરોપીનું સરઘસ કાઢવાની કરી હતી માંગ. આરોપીનું જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે અનેક લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી અને જોરજોરથી નારા પણ લગાવ્યા. એટલે કે રોમિયોગીરી કરનાર યુવાનો ખાસ આ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ લેજો, કેમ કે હવે પોલીસ સતર્ક છે અને આ દ્રશ્યો જ કહી જાય છે કે પોલીસ યુવતીઓની છેડતી કરનારને નહીં છોડે. આ દ્રશ્યો જોઈ લો. જે વ્યક્તિઓએ યુવતીની છેડતી કરી હતી તેમના શું હાલ થયા છે. જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે જેથી લોકોમાં પણ તેમનો જો ડર હોય તો એ ડર નીકળી જાય. તો હવે રોમિયોગીરી ભૂલવી પડશે, નહીં તો પોલીસ દંડા સાથે કાયદાનું ભાન કરાવશે અને આ રીતે ઢોલ નગાડા સાથે સરઘસ પણ કાઢશે. તો મોરબીના દ્રશ્યો છે જ્યાં જાહેર માર્ગ પર આ રોમિયોની શાન ઠેકાણે આવી ગઈ છે. જાહેરમાં જે રીતે યુવતીની છેડતી કરતો હતો, પરંતુ હવે તેનો તમામ પાવર પણ ઉતરી ગયો છે. મોરબીના બજારમાંથી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેથી અન્ય યુવતીઓ પણ જો આ યુવાનથી ડરતી હોય તો એ ડર ભાગી જાય. તેમને પણ એક હિંમત આવે કે તેઓ પણ જો આ પ્રકારની ફરિયાદ કરશે તો આરોપીઓ સામે આ પ્રકારનું એક્શન લેવાઈ શકે છે. વડોદરા સાવલીમાં ફરી એકવાર બુટલેગરો બન્યા છે બેફામ. કુખ્યાત બુટલેગરોના સોશિયલ મીડિયામાં વિડીયો તેમજ ફોટો વાયરલ થયા છે. સાવલીમાં બુટલેગરનો જાહેરમાં ઘાતક હથિયાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો. લિસ્ટેડ બુટલેગરનો ખંજર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમવાળી કેક કાપી હતી. સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટાના હાથમાં પિસ્તોલ જેવો હથિયાર પણ દેખાઈ રહ્યો છે. તો બુટલેગર બંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, બુટલેગરનો આ એક તો રોફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, બીજી તરફ ખોફનો પણ આ પ્રયત્ન છે, કારણ કે જાહેરમાં આ રીતે કેક કટ કરવામાં આવી રહી છે. બિલકુલ. જો અત્યારે આખા રાજ્યભરમાં વાત કરીએ તો જે પોલીસ છે તેમના દ્વારા જે અસામાજિક તત્વો અને ગુનેગારો છે તેમના પર તવાઈ બોલવામાં આવી રહી છે. પરંતુ વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં જિલ્લા પોલીસના બુટલેગરો અને અસામાજિક તત્વો પર ચાર હાથ હોય તેવું આ વિડીયો પરથી ફલિત થાય છે. જોઈ શકાય છે કે આ બુટલેગર જે છે સાવલીનો કુખ્યાત બુટલેગર છે અને તે જે દારૂની બોટલ છે તેની થીમ વાળી કેક બનાવડાવે છે અને ત્યારબાદ ખંજર વડે આ કેક જે છે તે કાપે છે. એટલે સીધો પોલીસને પડકાર ફેંકવાની વાત છે, અથવા તો પછી પોલીસની સાઠગાંઠ હોવાના કારણે બુટલેગરો આટલા બેફામ બન્યા છે. આ બુટલેગરની વાત કરીએ તો મુન્નો જયસ્વાલ જે છે તેની સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે. સાથે સાથે વાત કરીએ તો સાગર જયસ્વાલ તેનો કુખ્યાત સાથીદાર મિતેશ ઉર્ફે બંટા છે, તેના હાથમાં પણ ગન જોઈ શકાય છે. એટલે વડોદરા શહેરની વાત કરીએ તો શહેર પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ જિલ્લા પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરતી હોય તેવા વિડીયો પરથી અને બુટલેગરોના વર્તન પરથી ફલિત થાય છે. જી, આપનો આભાર.